હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવા ફૂલવણા ભજીયા બનાવીશું. તો તે માટે મેં અહીં અડધો ગ્લાસ પાણી લીધેલ છે. તો હવે આપણે પાણીમાં જ બધા મસાલા ઉમેરવાના છે. તો હવે આપણે તેમાં અડધી વાટકી જેટલા ધાણા ઉમેરીશું. તો લીલા ધાણા ઉમેર્યા બાદ હવે મેં લીલી મેથી પાણીમાં પલાળીને સાફ કરીને રાખી છે તે મેથી ઉમેરી દઈશું. તો ધાણા અને મેથી ઉમેર્યા બાદ 2 મોટી ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું. ત્યારબાદ હવે અડધી ચમચી અજમો ઉમેરી દઈશું. 1 ચમચી મીઠું ઉમેરીશું. અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, આ બધા જ મસાલા ઉમેર્યા બાદ હવે આપણે ઉપરથી ચણાનો લોટ ઉમેરવાનો છે. તો અહીં આપણે 3 મોટા કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું. તો બધો જ મસાલો સારી રીતે મિક્સ કરીશું. તો એક સાઈડ ધીમે ધીમે હલાવ્યા કરીશું. તો બિલકુલ હળવા હાથે આપણે તેને હલાવવાનો છે. બહુ વધારે પડતો તેને મિક્સ કરવાનો નથી. તો જેમ ઓછો મસાલો હલાવશો તે રીતે તમારા ભજીયા છે તે એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે. તો તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ ગ્રીન એવો બનીને બિલકુલથી તૈયાર છે. તો હવે આપણે તેમાં અડધી ચમચી ખારો એટલે કે જે ખાવાનો સોડા આવે છે તે ઉમેરીશું. તેના પર અડધો લીંબુનો રસ ઉમેરી દઈશું, જેથી આપણો સોડા છે તે સારી રીતે ફૂલી જાય. તો હવે તેને સારી રીતે મિક્સ કરીને તેના ભજીયા બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે તેલ ગરમ મૂકીશું. તેમાંથી 2 મોટી ચમચી તેલ છે ગરમ તેલ, તે આપણા ભજીયાના બેટરમાં ઉમેરી દઈશું, જેથી આપણા ભજીયા છે તે એકદમ સોફ્ટ અને જાળીદાર બને. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ભજીયા બનાવીને તૈયાર કરવાના છે. તો આ રીતે એક પછી એક એમ બધા જ ભજીયા બનાવીને રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા ભજીયા છે તે તેની જાતે જ ફરી રહ્યા છે. તો એકદમ સોફ્ટ અને જાળીદાર ભજીયા બનીને રેડી થશે. તો ગેસની ધીમી આંચ પર રહેવા દઈશું. આપણા ભજીયા છે તે સાથે બધા એકસાથે સારી રીતે ફરી રહ્યા છે. તો હવે આપણે ભજીયાને બીજી બાજુ પલટાવી લઈશું અને બંને બાજુથી સારી રીતે તળી લઈશું. તો બિલકુલ લીલવણા એવા ભજીયા બનીને તૈયાર છે. તો તમને આ ભજીયાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.